એટલે ફ્રાન્સમાં પણ લગભગ એવું જ થયું છે. આપણે તો આપણા શેઢા પાડોશીની વાત કરીએ ને, ફ્રાન્સનું કદાચ જી. એમને ના દેખાય તો શેઢો સળગે તો દેખાય ને. તો મારે વિઠ્ઠલભાઈ પટેલનો રેફરન્સ લઈને હજુ હું તો જાણે કે હું મારો અધિકાર નહીં ભીખ માંગતો હોઉં એવી રીતે વિધાનસભામાં અત્યારે ચાલે છે. નહીં પણ હું મારી સતત એમ કહી રહ્યો છું કે મને મારા વક્તવ્યના વિડીયો આપવા જોઈએ. ભાજપના અલગ અલગ 11 જેટલા લોકોના વિડીયો આપી દેવામાં આવ્યા. એ હું આપનો માંગુ છું તો નિયમો આડા આવે છે. એ આપનો અધિકાર છે, પણ એ જે લોકોને આપવામાં આવ્યા અને આપે જેને કોર્ટ કર્યા, એક પ્રયત્ન એ કરી જુઓ કે એમનો રેફરન્સ આપીને કહો કે આ બધા જે રીતે પોતાના મત વિસ્તારમાં પોતાના કામગીરીથી વાકેફ કરી શક્યા તે રીતે ધારાસભ્ય તરીકેની મારી કામગીરીમાં આ વિડીયો મને નહીં મળવાથી વિક્ષેપ પહોંચ્યો છે. હું ગૃહ સમક્ષ મારા વિશેષાધિકાર ભંગની દરખાસ્ત લાવવા માંગુ છું. આપને હજુ પણ જો યોગ્ય લાગતું હોય તો મને બધાની માફક મને પણ મારા વિડીયો રેકોર્ડિંગ આપવા મારી વિનંતી છે. અને આપે જે સંદર્ભો આપ્યા છે એમાંના એક પણ સાથે હું સંમત નથી. તો છેવટે આના પછી નેક્સ્ટ સ્ટેપ આવશે આપનું હાઈકોર્ટમાં જવાનું, ત્યાં આપ જીતીને આવશો.